दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। નમસ્કાર મિત્રો, આપણે છેલ્લે કોઈપણ પરમાણુની જુદી જુદી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના બે નિયમો શીખ્યા હતા। એકચ્યુઅલી 3 નિયમો આપણે અહીંયા શીખવાના છે। હવે એમાં સૌથી પહેલો નિયમ હતો આઉફબાઉનો નિયમ। આઉફબાઉનો નિયમ એ શું બતાવે છે? તો કક્ષકોની ઉર્જાનો ચડતો ક્રમ બતાવે છે અને આઉફબાઉના નિયમની અંદર દર્શાવવામાં આવેલું છે કે સૌપ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવામાં આવે છે, જ્યારે ઓછી ઉર્જા ધરાવતી કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય પછી એનાથી વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં, ત્યાર પછી ક્રમશઃ વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે। બરાબર? એના પછી આઉફબાઉના નિયમ પછી શીખ્યા પૌલીનો નિષેધનો અથવા બાકાતીનો નિયમ। હવે જે પાઉલીનો નિયમ છે એ શું બતાવે છે કે કોઈ પણ પરમાણુની કક્ષકમાં જ્યારે ઇલેક્ટ્રોન ભરવામાં આવે છે ત્યારે જે ઇલેક્ટ્રોન છે એ કક્ષકમાં રહેલા બંને ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ કદાપી સમાન હોઈ શકે નહીં। હવે કેવી રીતે ચારેય ક્વોન્ટમ સમાન હોઈ શકે નહીં? તો આપણે બતાવ્યું હતું કે જ્યારે તમે કોઈ પણ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ભરી રહ્યા છો, કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરો છો તો બંનેના સ્પિન પરસ્પર વિરુદ્ધ હશે। બરાબર છે? એટલે 3 ક્વોન્ટમ સમાન થવાના, n સમાન થવાનું મેં ઉદાહરણ સાથે તમને સમજાવ્યું હતું। n પહેલા ઇલેક્ટ્રોન માટે બીજા ઇલેક્ટ્રોન માટે સમાન થવાનું, l સમાન થવાનું, m પણ સમાન થવાનું, પણ બંને માટે s એ અલગ અલગ હશે। એકના માટે +1/2, બીજા માટે -1/2, અર્થાત ચારેય ક્વોન્ટમ કદાપી સમાન હોઈ શકે નહીં। અથવા આપણે એવું પણ કહેતા હતા કે પરમાણુની કોઈ પણ કક્ષકમાં જ્યારે ઇલેક્ટ્રોન ભરવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન કેવી રીતે ભરીએ છીએ? તો એમની સ્પિન પરસ્પર વિરુદ્ધ રહે તે રીતે ઇલેક્ટ્રોનને ભરવામાં આવે છે। કેટલા ઇલેક્ટ્રોન ભરવામાં આવે છે? 2 ઇલેક્ટ્રોન ભરવામાં આવે છે। તો અહીંયા બીજા શબ્દોમાં કહીએ તો પાઉલીનો નિષેધનો અથવા તો બાકાતીનો નિયમ એ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરવા એ સૂચવે છે। બરાબર ને? કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરવાના? 2 જ ઇલેક્ટ્રોન ભરવાના। બરાબર? અહીંયા લખ્યું છે કે બાકાતીનો અથવા નિષેધનો નિયમ। શેનો નિષેધ? નિષેધ એટલે પ્રતિબંધ અથવા મનાઈ। તો એ 2 થી વધુ ઇલેક્ટ્રોન ભરવાનો પ્રતિબંધ આપે છે કે કોઈ પણ કક્ષકમાં 2 થી વધારે ઇલેક્ટ્રોન ભરી શકતા નથી। સાથે સાથે બીજી બાબત એ પણ બતાવી કે જે તમે 2 ઇલેક્ટ્રોન ભરો છો એ બંનેના સ્પિન પરસ્પર વિરુદ્ધ હોવા જોઈએ અથવા બંનેના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ હોવા જોઈએ। બરાબર? તો કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? તો 2 ઇલેક્ટ્રોન ભરી શકાય। હવે થોડીક આપણે આગળ સ્પષ્ટતા કરીએ કે દાખલા તરીકે S કક્ષક, કેટલા પ્રકાર એના? કક્ષક S એક પ્રકાર। બરાબર ને? મતલબ કે કોઈ પણ કક્ષાની અંદર પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, કોઈ પણ તમે કક્ષા લેશો તો એમાં માત્ર ને માત્ર એક જ S કક્ષક હોય છે। બરાબર? અને એટલા માટે તમે જો એની અંદર ઇલેક્ટ્રોન ભરશો તો કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો કેટલી? 2। કોઈ પણ કક્ષકમાં આ નિયમની અંદર બતાવ્યું કે 2 ઇલેક્ટ્રોન ભરી શકાય છે। ચલો P કક્ષક, તો P કક્ષકના કેટલા? 3 પેટા પ્રકારો છે। તમે જાણો છો કે Px, Py અને Pz। તો Px માં 2 ઇલેક્ટ્રોન ભરી શકાય, Py માં 2 ઇલેક્ટ્રોન ભરી શકાય અને Pz માં 3 ઇલેક્ટ્રોન ભરી શકાય। તો અહીંયા એના પ્રકાર કેટલા? 3। ઇલેક્ટ્રોન કેટલા સમજી શકે? 6। બરાબર? તો જ્યારે તમે ઇલેક્ટ્રોન રચના લખશો તો એ વખતે આપણે આ પ્રમાણે 6 ઇલેક્ટ્રોન એમાં મેક્સિમમ ભરી શકીએ છીએ। ચલો એના પછી D કક્ષક, D કક્ષકના 5 પેટા પ્રકારો છે: dxy, dyz, dzx, dx² -y² અને dz²। જો પ્રત્યેકના અંદર 2 ઇલેક્ટ્રોન ભરીએ છીએ તો 5 કક્ષકોની અંદર કુલ 10 ઇલેક્ટ્રોન ભરી શકાય છે। બરાબર? ચલો એ જ રીતે F કક્ષક,
પ્રકારો તો આપણે શીખ્યા નથી, બરાબર, પણ એ જાણીએ છીએ કે એના કુલ 7 પ્રકારો છે, બરાબર. અને આ પ્રકારો શાના આધારે 2l+1 ના આધારે નક્કી કરતા હતા. 2l+1 સૂત્ર ઉપરથી નક્કી કરતા હતા. ઘણી વખત પ્રશ્ન પૂછાય કે કોઈ પણ કક્ષકના પેટા પ્રકારો કેટલા છે, કયા સૂત્ર વડે નક્કી કરી શકાય, બરાબર ને. જો અહીંયા S કક્ષક માટે l નું મૂલ્ય કેટલું? 0. અહીંયા 0 મૂકો એટલે શું હશે? 0 × 2 એટલે 0 + 1 એટલે 1. જો અહીંયા P કક્ષક માટે l કેટલા? 1. 2 × 1 2 + 1 એટલે 3. 2 દુ 4 1 એટલે 5. અહીંયા F કક્ષક માટે l નું મૂલ્ય કેટલું? 3. 3 દુ 6 + 1 એટલે 7. તો અહીંયા આગળ 7. કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? 14 ઇલેક્ટ્રોન ભરી શકાય છે, બરાબર. તો આ હિસાબે આપણે જોઈએ છીએ કે જુદી જુદી કક્ષકોમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય, બરાબર ને. S માં 2 જ, P ના અંદર મેક્સિમમ 6, D ના અંદર મેક્સિમમ 10 અને F ની અંદર મેક્સિમમ 14 ઇલેક્ટ્રોન ભરી શકાય છે, બરાબર. આપણે એક કોઠા દ્વારા થોડીક વધારે એની સમજ મેળવવાનો પ્રયત્ન કરીએ. જો મિત્રો, ફરી આપણે એ જ બાબત અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીએ કે મુખ્ય ક્વોન્ટમ આંક જેને આપણે n તરીકે ઓળખીએ છીએ, તો આપણે 4 ક્વોન્ટમ આંક સુધી અહીંયા બતાવી દઈએ. હવે એને કોષ અથવા કક્ષા પણ કહીએ છીએ, પણ સામાન્ય રીતે જ્યારે કોષ શબ્દ વાપરીએ છીએ ત્યારે આપણે કઈ સંજ્ઞાથી K, L, M જેવી સંજ્ઞાઓથી એને દર્શાવીએ છીએ? કેપિટલ K, L, M અને N. જો હવે યાદ રાખો કે કોઈ પણ કક્ષાની અંદર કક્ષકોની સંખ્યા કેટલી, તો એ તો આપણે ડાયરેક્ટ અહીંયા n² કરીએ એટલે આપણને કક્ષકોની સંખ્યા મળી જાય. પહેલી કક્ષા, તો પહેલી કક્ષાની અંદર કેટલી કક્ષકો? એક જ કક્ષક, બરાબર છે. અને હવે તમને યાદ છે કે પહેલી કક્ષાની અંદર માત્ર ને માત્ર S પ્રકારની જ કક્ષક હોય છે, P, D, F જેવી કક્ષકો હોતી નથી. અને કેટલી? તો એક જ S. આપણે અગાઉ બતાવ્યું એમ કે S નો એક જ પેટા પ્રકાર છે, બરાબર. એટલે 1s માત્ર એક જ કક્ષક. ચલો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? તો હંમેશા યાદ રાખો કે કોઈ પણ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો 2n² જેટલી. શબ્દ હું શું બોલું છું? કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો 2n². કોઈ પણ કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો માત્ર 2, બરાબર છે. તો અહીં આગળ પહેલી કક્ષાની અંદર n² એટલે 1, 1 × 2 એટલે 2, તો 2 ઇલેક્ટ્રોન ભરી શકાય, બરાબર. ચલો બીજી કક્ષાની વાત કરીએ. તો બીજી કક્ષાની અંદર 2 પ્રકારની કક્ષકો હોય છે, S પ્રકારની અને P પ્રકારની, બરાબર. S નો એક જ પેટા પ્રકાર, પણ તમે જાણો છો કે P ના 3 પેટા પ્રકારો છે, એટલે કેટલા? 3. D અને F નહીં હોય બીજી કક્ષાની અંદર, D અને F નથી. તમે ડાયરેક્ટ n² લેશો તો કેટલા આવશે? બીજી કક્ષામાં કક્ષકોની સંખ્યા 2 નો વર્ગ એટલે 4. અને 4 કક્ષકો કઈ કઈ? તો તમે અહીંયા બતાવી શકો 2s, 2px, 2py અને 2pz. 4 કક્ષકો. ચલો એમાં ઇલેક્ટ્રોન કેટલા? તો 8, બરાબર. ચલો એ જ રીતે ત્રીજી કક્ષાની અંદર 3 પ્રકારની કક્ષકો આવશે, S, P અને D. F પ્રકારની કક્ષક નહીં હોય. ચલો S નો એક જ પ્રકાર, P ના 3 પ્રકાર અને D ના 5 પ્રકાર. F નથી. ચલો ડાયરેક્ટ ગણશો તો ત્રીજા નંબરની કક્ષા અથવા ક્વોન્ટમ આંક 3 છે, તો n નો વર્ગ એટલે કેટલા આવશે? 9. ચલો અહીંયા 9 કક્ષકો કઈ કઈ? જો અહીંયા જસ્ટ આપણે જોયું છે ત્યારથી બતાવી શકીએ. 3s 1, 3px, 3py અને 3pz. ચલો 5d કક્ષકો કઈ કઈ? 3dxy, 3dyz, 3dzx, 3dx² - y² અને 3dz². જો ગણો 9 થઈ ગઈ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, બરાબર છે. દરેકમાં 2 ઇલેક્ટ્રોન ભરી શકાય. આમાં 2 ભરાય, આમાં 2 ભરાય, તો કુલ ઇલેક્ટ્રોન કેટલા આવવાના? 9 દુ 18, બરાબર છે. અને છેલ્લા મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર જ્યારે 4 મળશે તો એ વખતે
કેટલા પ્રકારની કક્ષકો આવશે? બધી આવશે. એસ આવશે, પી આવશે, ડી આવશે ને એફ આવશે. બરાબર છે? મતલબ આપણે અહીંયા જેટલી આપણા અભ્યાસક્રમની અંદર જેનો આપણે ઉપયોગ કરીએ છીએ અહીંયા બતાવીએ. એવું નહીં કે આટલી જ કક્ષકો છે. હજુ પણ એસ, પી, ડી, એફ, જી, એચ આ બધી કક્ષકો છે, પણ એ બધી નથી આવતી એમ. તો અહીંયા એસ પ્રકારની 1, પી પ્રકારની 3, ડી પ્રકારની 5 અને એફ પ્રકારની 7. બરાબર છે? જો ડાયરેક્ટ અહીંયા ગણીએ છીએ તો 4 નો વર્ગ એટલે 16. ચલો અહીંયા કેટલા? 7, 5, 12, 3, 15 ને 1, 16. બરાબર? અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો 16 ગુણ્યા 2 એટલે 32. હવે આમાંથી ઘણી વખત પ્રશ્ન પૂછાતા હોય, એમસીક્યુ ટાઈપ જે ક્વેશ્ચન છે એ આ કોઠામાંથી ઘણી બધી વખત પ્રશ્ન પૂછાય. તમને પ્રશ્ન એમ પૂછો કે n બરાબર 4 મૂલ્ય માટે કક્ષકોની સંખ્યા કેટલી? બરાબર ને? તો કક્ષકોની સંખ્યા કેટલી? 16. તમને એમ પૂછે કે n બરાબર 4 કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? તો 2n² જેટલા. બરાબર? હવે જો પ્રશ્ન આરતી પણ પૂછી શકે કે n બરાબર 4 પ્રકારની અથવા તો n બરાબર 4 કક્ષા માટે કેટલા પ્રકારની કક્ષકો હશે? કેટલા પ્રકારની કક્ષકો તમને પૂછે છે? તો 4 જ પ્રકારની કક્ષકો, એસ, પી, ડી અને એફ. હા, એમ પૂછે કે કુલ કેટલી કક્ષકો? તો 16. પણ કેટલા પ્રકારની કક્ષકો? તો કેટલી આવશે? 4. આના માટે પૂછે તો 3, આના માટે 2 અને આના માટે 1. બરાબર છે? તો આ રીતે આપણે કોઈ પણ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય અથવા તો કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય એનો આપણે અહીંયા આગળ ઉલ્લેખ કર્યો છે. હવે આપણે ત્રીજો નિયમ શીખવા જઈએ છીએ. 2 નિયમ તો શીખ્યા, પણ હવે જ્યારે ડીજનરેટ કક્ષકો મતલબ કે જે સમાન ઉર્જાવાળી કક્ષકો છે એની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે ભરવાના? તમે જાણો છો કે ડીજનરેટ કક્ષકો કોને કહીએ છીએ? 3p કક્ષકો એ ડીજનરેટ કક્ષકો છે, 5d કક્ષકો એ ડીજનરેટ કક્ષકો છે, 7f કક્ષકો એ ડીજનરેટ કક્ષકો છે. બરાબર ને? તો આવી ડીજનરેટ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી એ ઊંડના નિયમ ઉપરથી કરવામાં આવે છે, અથવા તો ઊંડનો જે મહત્તમ ભ્રમણનો નિયમ છે એનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ છીએ. બરાબર? તો જોઈએ ત્રીજા નંબરે ઊંડનો મહત્તમ ભ્રમણનો નિયમ. ચાલો જુઓ ઊંડનો મહત્તમ ભ્રમણ અથવા સ્પિન ગુણકનો નિયમ. હવે એકચ્યુઅલી જે સમાન ઉર્જાવાળી કક્ષકો છે તો આવી સમાન ઉર્જાવાળી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થશે એ આ નિયમની અંદર બતાવવામાં આવેલું છે. એ એવું કહ્યું છે કે સમાન ઉર્જાવાળી કક્ષકો જેને આપણે ડીજનરેટ કક્ષકો કહીએ છીએ માં જો સુધી દરેક કક્ષક માં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી ઇલેક્ટ્રોનનું યુગ્મન થતું નથી. શું કહે છે કે સમાન ઉર્જાવાળી જે ડીજનરેટ કક્ષકો જેને કહીએ છીએ એની અંદર જો સુધી દરેક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી એનું યુગ્મન થતું નથી. બરાબર? મતલબ કે પહેલા બધામાં એક ઇલેક્ટ્રોન ભરાશે અને એક ઇલેક્ટ્રોન ભરાય ત્યાર પછી જ એનું યુગ્મન થાય છે. મતલબ કે પછી એમાં બીજો ઇલેક્ટ્રોન ભરાશે. બરાબર? આપણે આની આ જે બાબત વળી પાછા બીજા શબ્દોમાં પણ રજૂ કરી શકીએ કે ઇલેક્ટ્રોન જ્યારે સમાન ઉર્જાવાળી કક્ષકોમાં ભરાય છે ત્યારે એવી રીતે ભરાશે કે જેથી
સ્પિન ગુણક નું મૂલ્ય મહત્તમ મળે, અથવા આપણે સ્પિન ગુણક માટે સ્પિન ક્વોન્ટમ નું મૂલ્ય મહત્તમ મળે. જો હવે આપણે આ નિયમને બરાબર યોગ્ય રીતે સમજવો છે. અહીંયા શું કહ્યું છે કે ઇલેક્ટ્રોન જ્યારે સમાન ઉર્જાવાળી અર્થાત ડિજનરેટ કક્ષકોની અંદર ભરાશે, આ એનો જ નિયમ જે ઉપર લખ્યો એનો જ છે, પણ આ રીતે આપણે રજૂ કરી શકીએ. ઇલેક્ટ્રોન જ્યારે સમાન ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે ત્યારે એવી રીતે ભરાશે કે જેથી સ્પિન ગુણકનું મૂલ્ય મહત્તમ મળે. હવે આપણે આ બાબતને સારી રીતે સમજવા માટે પી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાતા હોય એવું આપણે ઉદાહરણ લઈએ, અને એ ઉદાહરણ દ્વારા જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો બહુ સારી રીતે તમને સમજાશે. દાખલા તરીકે આપણે શરૂઆત કરીએ અહીંયા બોરોન. બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. જો મિત્રો તમે જાણો છો કે બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો? 5. Z બરાબર 5 છે. કાર્બન માટે 6, નાઇટ્રોજન માટે 7, ઓક્સિજન માટે 8, ફ્લોરિન માટે 9, નિયોન માટે 10. હું પહેલા અહીંયા ઇલેક્ટ્રોન રચના લખવી છે તો કેવી રીતે લખીશ? જો બે બાબતો આપણે એક સાથે જોતા જઈએ. અહીંયા બે નિયમોનો આપણે ઉપયોગ કરવાનો. પહેલો કયો? આઉફબાઉના નિયમનો ઉપયોગ કરવાનો. આઉફબાઉનો નિયમ શું કહે છે કે પહેલા 1s કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવાના. કેમ? ઉર્જા એની ઓછી છે. પછી 2s કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવાના, પછી 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવાના. બરાબર? ચલો 1s કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ભરવા છે તો 1s આપણે હમણાં જ શીખ્યા કે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? 2 ઇલેક્ટ્રોન જ ભરી શકાય. તો આપણે આ રીતે બતાવીશું 1s2. જો યાદ રાખો કે અહીંયા આ જે બતાવ્યો એ નંબર બતાવ્યો છે, ક્વોન્ટમ નંબર. આ કક્ષક બતાવી છે, અને અહીં આગળ જે ઘાત જેવું લખ્યું છે એ શું બતાવે છે? એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે છે. અર્થાત અહીં આગળ 1s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન છે. ચલો 2 ઇલેક્ટ્રોન ભરી ગયા, આ કમ્પ્લીટ ફિલ થઈ ગઈ, ભરી ગઈ. હવે કોનો વારો આવશે? 2s કક્ષકનો વારો આવશે. બરાબર ને? ચલો 2s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? 2. બરાબર ને? એની કેપેસિટી પણ 2 ની છે એટલે 2s2. બરાબર? ચલો 2s કમ્પ્લીટ ફિલ થઈ ગઈ. હવે કોનો વારો આવશે? 2p કક્ષકનો. ચલો 2p કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? ભરી તો 6 શકાય, પણ આપણે એક જ ભરીશું. કેમ? જો એ 5 જ ઇલેક્ટ્રોન ભરવાના છે એટલે 2, 2, 4 અને 1, 5. બરાબર? હવે જો અહીંયા આની આ જ વસ્તુ આપણે આ રીતે પણ લખીએ. મેં તમને અગાઉ બતાવ્યું હતું એમ કે આ 1s, 2s, 2px, 2py અને 2pz. ચલો 1s, આ 2s અને આ 2p. જો મિત્રો યાદ રાખો કે 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરવાના છે એ તો આઉફબાઉનો નિયમ, પણ અહીંયા જે બંને ઇલેક્ટ્રોન ભરવાના એ કેવી રીતે ભરવાના? સ્પિન એકબીજાથી વિરુદ્ધ રહે એ રીતે ભરવાના. આ પાઉલીનો નિયમ છે. કહ્યું હતું ને આપણે કક્ષકમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન ભરી શકાય, અને બંને ઇલેક્ટ્રોન કેવી રીતે ભરવાના? સ્પિન એકબીજાથી વિરુદ્ધ રાખવાની. આપણે અહીંયા જે એક તીર ઉપર દોર્યું બીજું તીર નીચે દોર્યું એ શું બતાવે છે કે એક ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા જો સમઘડી હશે તો બીજા ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા એનાથી વિરુદ્ધ વિષમઘડી હશે. બરાબર ને? અને કેમ એવું? તો એનું કારણ પણ મેં તમને સમજાવ્યું હતું કે જો બંનેની સ્પિન પરસ્પર વિરુદ્ધ હશે તો એમના વચ્ચેનું અપાકર્ષણ ન્યૂનતમ થાય, અને અપાકર્ષણ ન્યૂનતમ થાય તો સ્થિરતા વધુ થાય. બરાબર ને? અને હંમેશા કુદરતનો કોઈ પણ કણ, કોઈ પણ પદાર્થ, સજીવ નિર્જીવ, એ સ્થિરતા મેળવવા માટેનો પ્રયત્ન કરે છે. અને એને ક્યારે સ્થિરતા મળે છે? તો બંને ઇલેક્ટ્રોન એકબીજાથી વિરુદ્ધ ફરતા હોય ત્યારે એક સમઘડી દિશામાં ફરતો હોય તો બીજો વિષમઘડી દિશામાં ફરતો હશે. બરાબર ને?
એટલે 1s કક્ષકમાં આ રીતે 2 ઇલેક્ટ્રોન ભર્યા, 2s કક્ષકની અંદર આ રીતે 2 ઇલેક્ટ્રોન ભરી દીધા. હવે કોઈ એમ કે મારા સાહેબ આ રીતે નથી ભરવા, મારે તો આ રીતે ભરવા છે. ચાલશે? આ રીતે લઈ શકાય, આ રીતે પણ લઈ શકાય. દાખલા તરીકે તમે અહીંયા આગળ જે પહેલો ઇલેક્ટ્રોન ભર્યો એના સ્પિન ગુણકનું મૂલ્ય +1/2 લો છો, બરાબર? તો બીજા માટે કેટલું આવશે? -1/2. કોઈ કે ના મારે પહેલું -1/2 લેવું છે, એ પણ જરૂર નથી કે આ મૂલ્ય +1/2 માટેનું જ છે, -1/2 માટે પણ લઈ શકાય. એટલે તમે આ રીતે ઇલેક્ટ્રોન ભરો છો તો પણ તમે સંપૂર્ણ સાચા છો, બરાબર? ચલો હવે 2p કક્ષક કે જેની અંદર 1 ઇલેક્ટ્રોન ભરવાનો છે. યાદ રાખો કે આપણે જનરલી એનો ક્રમ નક્કી કરેલો છે, 2px 2py 2pz. તો ઇલેક્ટ્રોન કયા ક્રમમાં ભરવાના? પહેલા 2px માં ભરવાના. કેટલા ઇલેક્ટ્રોન ભરવાના? 1 જ ભરવાના. હવે જે સ્પિન અહીંયા પહેલા ઇલેક્ટ્રોન માટે હતી એની જ અહીંયા પણ રાખવાની. તો પહેલા ઇલેક્ટ્રોન માટેની સ્પિન કઈ આવશે? ઉપર તરફ, બરાબર? ચલો હવે કાર્બન માટે જોઈએ. 6 ઇલેક્ટ્રોન, 1s2, 6 ઇલેક્ટ્રોન ભરવાના છે. પહેલા કઈ કક્ષકમાં? 1s કક્ષકમાં. 2s2, બરાબર? અને 2p2, 6 ઇલેક્ટ્રોન ભરવાના હતા. પહેલી 1s કક્ષકમાં ભર્યા. કેટલા ભર્યા? 2 જ ભરી શકાય. પછી 2s, તો 2s માં 2 જ ભરી શકાય એટલે 2 ભર્યા. કુલ 6 ઇલેક્ટ્રોન ભરવાના હતા, અહીં સુધી 4 ભરાયા એટલે 2p કક્ષકના અંદર 2 ઇલેક્ટ્રોન ભર્યા, બરાબર ને? ચલો અહીંયા ફરી આપણે લખીએ 1s, 2s અને 2p. ચલો 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન, 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન. અહીંયા આ રીતે જે ઇલેક્ટ્રોન ભરીએ છીએ એમાં કયા નિયમનું પાલન થાય છે? પૌલીના નિયમનું પાલન થાય છે. ઘણી વખત પ્રશ્ન એવો પૂછાય, ઇલેક્ટ્રોન રચના લખી હોય અને પ્રશ્ન એમ પૂછાય કે નીચેની ઇલેક્ટ્રોન રચનામાં કયા નિયમનું પાલન થતું નથી. સમજાવું તને, આ પૂરું થઈ જાય એના પછી આપણે જોઈએ. ચલો 2p માં 2 ઇલેક્ટ્રોન ભરવાના છે. તો શું કહ્યું છે? જુઓ, સમાન ઉર્જાવાળી કક્ષકો, આ p કક્ષકો એ સમાન ઉર્જાવાળી કક્ષકો છે. તો સમાન ઉર્જાવાળી કક્ષકોમાં જો સુધી દરેક કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી યુગ્મન થતું નથી. મતલબ પહેલો ઇલેક્ટ્રોન આપણે અહીંયા ભર્યો, હવે બીજો ઇલેક્ટ્રોન આપણે એમો નહીં ભરીએ, અહીંયા ભરીશું. બીજો ઇલેક્ટ્રોન અહીંયા ભરીએ છીએ, બરાબર? જો સુધી બધી કક્ષકોમાં 1 ઇલેક્ટ્રોન ન ભરાય ત્યાં સુધી આપણે અહીંયા યુગ્મ બનાવીશું નહીં, બરાબર? અને અહીંયા કહ્યું છે, જુઓ બીજામાં, કે ઇલેક્ટ્રોન જ્યારે સમાન ઉર્જા ધરાવતી કક્ષકમાં ગોઠવાય, ભરાય અથવા ગોઠવાય ત્યારે એવી રીતે ગોઠવાશે, ભરાશે કે જેથી સ્પિન ગુણકનું મૂલ્ય મહત્તમ મળે. ચલો આના માટે સ્પિન ગુણકનું મૂલ્ય કેટલું લેતા હતા? 1/2 પ્લસ. તમને એમ થાય સાહેબ મારે તો માઇનસ લેવું હોય તો માઇનસ લેવાનું. કેટલા થયા? +1/2 +1/2 અથવા -1/2 -1/2. ચલો માની લો કે તમે ઇલેક્ટ્રોન આ રીતે ભરો છો, તો જો પ્રશ્ન પાછો એ થાય કે 1 ઇલેક્ટ્રોન આ રીતે ભર્યો અને બીજો ઇલેક્ટ્રોન હું આ રીતે ભરું તો ચાલશે? અહીંયા કહ્યું છે કે 1 ઇલેક્ટ્રોન ગોઠવવાનો, તો એક આમાં ગોઠવ્યો ને એક આમાં ગોઠવ્યો, બરાબર છે? ચલો બીજો હું આ રીતે ગોઠવું, ચાલશે? નહીં ચાલે. કેમ? જો તમે આનું મૂલ્ય +1/2 લીધું, જો આ +1/2 હોય તો આ કેટલા હશે? -1/2, બરાબર ને? બંનેનો સરવાળો કરો, શું થઈ ગયું? 0 થઈ ગયા. આ શું કહે છે કે સ્પિન ગુણકનું મૂલ્ય એ મહત્તમ મળવું જોઈએ, સ્પિન ક્વોન્ટમ મહત્તમ મળવો જોઈએ. તો મહત્તમ આમાં નહીં મળે, મહત્તમ તો આમાં મળશે. કે જો બંને તીર ઉપર તરફ હોય તો જ એ મૂલ્ય મહત્તમ મળે, અથવા બંને તીર નીચે તરફ હશે તો જ એ મૂલ્ય મહત્તમ મળે છે. એટલે યાદ રાખો કે આ સાચી પદ્ધતિ છે, આ ખોટી પદ્ધતિ છે, બરાબર ને? એકમાં ઉપર એકમાં નીચે, અથવા પહેલામાં નીચે બીજામાં ઉપર, આ રીતે આપણે ઇલેક્ટ્રોન ભરી શકતા નથી, બરાબર? ચલો એના પછી નાઇટ્રોજન માટે વાત કરીએ. ચલો નાઇટ્રોજન માટે 7 ઇલેક્ટ્રોન એટલે 1s2 2s2 2p3, બરાબર? જો અહીંયા પહેલીમાં 1s માં 2 જ ભરાય, 2p માં 2 જ ભરાય, 2s માં 2 જ ભરાય, 2p માં 3 ભર્યા,
વળી પાછા કેટલાક મિત્રોને એવું થતું હશે કે સાહેબ કેમ પીમાં 3 ભર્યા, આ બધામાં તો 2 ભરતા હતા. પણ તમે જાણો છો કે ટુપીના 3 પ્રકારો છે. એટલે ટુપી એક્સમાં 2 ભરાય, ટુપી વાયમાં 2 ભરાય, ટુપી ઝેડમાં 2 ભરાય, પણ ટુપીમાં કેટલા ભરી શકાય? તો મેક્સિમમ 6 ભરી શકાય. બરાબર છે? એટલે અહીંયા 2, 2, 4 ને 3, 7 આ રીતે ભર્યા. ચલો આપણે કેવી રીતે બતાવીશું? બે ઇલેક્ટ્રોન 2s માં 2. ચલો ટુપીમાં 1, 2 અને 3. ઘણી વખત પ્રશ્ન પૂછાય કે નાઇટ્રોજન પરમાણુની અંદર સ્પિન ગુણકનું મૂલ્ય મેળવો. ચલો નાઇટ્રોજન પરમાણુ માટે સ્પિન ગુણકનું મૂલ્ય મેળવવું હોય તો જો આના માટે મૂલ્ય કેટલું? +1/2 -1/2 એટલે કેટલા થઈ જવાના? 0. અર્થાત એમ કહીએ કે જ્યારે એક જ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય એટલે સ્પિન ગુણકનું મૂલ્ય 0 થઈ જાય. તો આનું મૂલ્ય 0, આનું પણ 0. મતલબ કે જેમાં પૂર્ણ ભરાયેલી કક્ષક છે એને ગણવાનું નહીં. બરાબર? કેટલા? 1/2 1/2 1/2. જોઈએ 3 ના અંદર 1/2 લઈએ એટલે શું આવશે? 3/2 અથવા 1.5. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આના પ્લસ લેવાના કે માઇનસ લેવાના? મેં કહ્યું એમ કે ગમે તે લઈ શકો. એટલે તમારો જવાબ આ પણ હોઈ શકે અને આ પણ હોઈ શકે, પ્લસ માઇનસ બંને હોઈ શકે. બરાબર ને? પણ તમને જ્યારે પરીક્ષામાં પૂછે તો વિકલ્પ તરીકે બંને નહીં પૂછે, કો તો +3/2 પૂછશે અથવા -3/2 આપેલા હશે, બંને નહીં હોય. બરાબર છે? તો આ જે સ્પિન ગુણકનું મૂલ્ય છે નાઇટ્રોજન માટે એ સૌથી મહત્તમ મળે છે. શાની અંદર? આના કરતો. આમાં કેટલું મળે? 0.5 જ મળે. આમાં કેટલું મળે? 1 મળશે. જ્યારે આની અંદર કેટલું મળશે? 1.5 મળે છે. બરાબર? યાદ રાખો કે જેમ સ્પિન ગુણકનું મૂલ્ય મહત્તમ હશે એમ એની સ્થિરતા વધુ હશે. આના કરતો આની સ્થિરતા વધુ, એના કરતો આની સ્થિરતા વધુ. અર્થાત આપણે તુલના કરીએ છીએ કે આ બેમાં કોની સ્થિરતા વધુ? તો આની સ્થિરતા વધુ. કેમ? કારણ કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે. હંમેશા અર્ધપૂર્ણ ભરાયેલી અથવા પૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થિરતા એ વધુ હોય છે. આપણે આગળ જતો જોઈશું અને એને વધારે સારી રીતે જે ઇલેક્ટ્રોન રચના જોઈએ એના અંદર આપણે સમજાવીશું. ચલો એ જ રીતે ઓક્સિજન માટે આપણે વાત કરીએ છીએ તો ઓક્સિજનની અંદર કેટલા? 8 ઇલેક્ટ્રોન છે. એટલે આ રીતે લખીશું 1s2 2s2 2p4. જો આ પ્રશ્ન આવો જોઈએ કેમ 2pમાં 4 ઇલેક્ટ્રોન ભર્યા? 6 ભરી શકીએ છીએ. બરાબર ને? એટલે અહીંયા 1s માં 2, 2s માં 2 અને 2p ના અંદર 4 ઇલેક્ટ્રોન. ચલો કેવી રીતે લખીશું? અહીંયા 1s2 2s2 2p4. પહેલા બધામાં 1 ઇલેક્ટ્રોન તો ભરી જ દેવાનું. 1 2 3. ચલો આવું શું કરવાનું? બધી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન, મતલબ કે દરેક કક્ષકમાં જો સુધી 1 ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી ઇલેક્ટ્રોનનું યુગ્મન થતું નથી. બધામાં 1 ગોઠવાઈ ગયા. હવે યુગ્મન કરવાનું છે. બરાબર? હવે જ્યારે બીજો ઇલેક્ટ્રોન ભરીએ તો બીજો ઇલેક્ટ્રોન હવે કેવી રીતે ભરવાનો? આ રીતે ભરવાનું. બરાબર ને? તમને કદાચ પ્રશ્ન એવો થાય કે સાહેબ આપણે તો એવું કહેતા હતા કે સ્પિન ગુણકનું મૂલ્ય મહત્તમ મળે એ રીતે ઇલેક્ટ્રોન ભરવાના. જો આ ઇલેક્ટ્રોન જેમ અહીંયા ભર્યો એ રીતે આપણે આમ ભરી દઈએ તો 1 2 3 અને 4. બરાબર છે? આ રીતે ભરીએ તો સ્પિન ગુણકનું મૂલ્ય વધારે મળે કે ના મળે? બરાબર? પણ આના પહેલા આ ત્રીજા નંબરનો નિયમ છે. આના પહેલા પાઉલીનો નિયમ શીખી ગયા છીએ અને પાઉલીનો નિયમ શું કહે છે કે કોઈ પણ કક્ષકમાં રહેલા બંને ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાંક કદાપી સમાન હોઈ શકે નહીં. બરાબર ને? જો અહીંયા આ બે ઇલેક્ટ્રોનના ચારે ચાર ક્વોન્ટમાંક કેવા થઈ જાય? સમાન થઈ જાય. ચલો અહીંયા 2p કક્ષક એટલે n સરખો થઈ જાય, p કક્ષક છે એટલે l સરખો થઈ જાય, m પણ ઇવન સરખો થઈ જાય. બરાબર છે? અને બંને માટે s નું મૂલ્ય પણ સમાન થઈ જાય. એટલે ઇલેક્ટ્રોન આ રીતે ભરી શકાતા નથી. તમને એમ થાય કે સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય ઘટશે? હવે ઘટત નહીં, વધુ નહીં. બરાબર છે? હા,
પહેલી વખત જ્યારે તમે ભરી રહ્યા છો ઇલેક્ટ્રોન, એક એક ઇલેક્ટ્રોન ભરી રહ્યા છો, તો એ વખતે બધાને સમાંતર જ ગોઠવવાના, બધાની દિશા એક જ રાખવાની, કાં તો ઉપર કાં તો નીચે, બરાબર છે. પણ આ રીતે ગોઠવતા નથી. પ્રશ્ન પૂછો કે ઇલેક્ટ્રોન રચના આ રીતે લખી 1s2 2s2 2p4, પણ આવું લખવાના બદલે આ રીતે લખી દીધું. પ્રશ્ન પૂછો હોય કે નીચેની ઇલેક્ટ્રોન રચનામાં કયા નિયમનું પાલન થતું નથી અથવા કયા નિયમનું ઉલ્લંઘન થાય છે, તો શું લખશો? પાઉલીના નિયમનું ઉલ્લંઘન થાય છે, બરાબર ને? કારણ કે પાઉલી શું કહે છે કે ઇલેક્ટ્રોન એ હંમેશા જ્યારે તમે ભરો છો તો એક જ કક્ષકની અંદર જે બે ઇલેક્ટ્રોન છે એ બંને ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં કદાપી સમાન હોતા નથી. એટલે આ સાચી ઇલેક્ટ્રોન રચના છે, બરાબર. ચાલો એના પછી ફ્લોરિન માટે જોઈએ. ચાલો જુઓ, ફ્લોરિનના અંદર 9 ઇલેક્ટ્રોન છે, તો 1s2 2s2 2p5. પી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન ભરવાના છે. ચલો 1s માં 2, 2s માં 2, 2p ના અંદર 5. ચલો કેવી રીતે? 1 2 3 4 અને 5, બરાબર. આ રીતે ભરીશું. હવે પ્રશ્ન કોઈ એમ પૂછે કે ફ્લોરિનની અંદર સ્પિન ગુણકનું મૂલ્ય કેટલું થાય? કેટલું થાય હવે તમે નક્કી કરી શકશો? આનું 0, આનું 0, આનું 0, આનું 0, આનું કેટલું? 0.5 પ્લસ અથવા માઇનસ, બરાબર. હવે તમને એમ પ્રશ્ન પૂછવો હોય કે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન આ ચારે ચારની અંદર કોના સ્પિન ગુણકનું મૂલ્ય મહત્તમ હોય છે? તો કોનું મહત્તમ મળે? નાઇટ્રોજનનું, બરાબર ને? નાઇટ્રોજનની અંદર અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે, 1/2 1/2 1/2 એટલે કેટલા? 3/2 અથવા 1.5 મૂલ્ય મળે, બરાબર. જે નાઇટ્રોજનની અંદર શક્ય છે આની અંદર એક જ મળશે, આની અંદર પણ એક જ મળશે, આની અંદર 0.5 હતું, આની અંદર પણ 0.5 હશે, બરાબર. ચલો છેલ્લા લઈએ નિયોન. જો નિયોન ની રચના કેવી છે? આ પ્રકારની છે. 1s2 2s2 2p6. જો 10 ઇલેક્ટ્રોન હતા, 1s માં 2 ભર્યા, 2s માં 2 ભર્યા, કેટલા થયા? 4 થયા. 2p ના અંદર બાકી વધ્યા એ 6 ભરી દીધા. તમે જાણો છો કે 2p કક્ષકની કેપેસિટી 6 ની છે, બરાબર. તો અહીં આગળ ઇલેક્ટ્રોન રચના આ રીતે લખીશું 1s 2s 2p. ચલો આની અંદર 2, આની અંદર 2 અને 2p ની અંદર 6. હવે આપણે 6 ભરવાના છે એટલે 2 2 2, પણ છતાં આપણે હંમેશા ઇલેક્ટ્રોન રચના તો કેવી રીતે લખવાની? આ રીતે જ લખવાની. જુઓ 1 2 3 4 5 અને 6, બરાબર. આ રીતે જ ઇલેક્ટ્રોન રચના લખવાની. એટલે આપણે કોઈ ભૂલ પડશે નહીં, બરાબર. આપણે કોઈ ભૂલ પડશે નહીં, આ રીતે જ લખવાની. માની લો કે 5 ઇલેક્ટ્રોન છે તો ઘણી વખત શું થાય? તો 2 2 પછી 1 લખો. 4 ઇલેક્ટ્રોન છે તો 2 1 1 આ રીતે લખો. તમે જો વ્યવસ્થિત ડાયરેક્ટ સમજી જાઓ છો તો બરાબર છે, પણ એકચ્યુઅલી આ રીતે લખવાનું 1 1 1 પછી રિપીટ કરવાના બીજો બીજો બીજો, તો એ વધારે યોગ્ય રહેશે, બરાબર છે. તો આ રીતે આપણે જે ઇલેક્ટ્રોન રચના છે બતાવીએ છીએ. અને અહીં આગળ આ જે ઊંડનો નિયમ છે એનું પાલન કેવી રીતે થાય છે, ઊંડનો નિયમ એ કેવી રીતે ડિજનરેટ કક્ષકો માટે વપરાય છે એ બતાવેલું છે. જો મિત્રો, હવે ઇલેક્ટ્રોન રચના આપણે સમગ્ર ચેપ્ટરની અંદર જે ક્વોન્ટમ નંબર શીખ્યા, ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના જે 3 નિયમો શીખ્યા, પણ એટલું શીખ્યા પછી જો આપણને ઇલેક્ટ્રોન રચના ના આવડે તો આપણે આ ચેપ્ટરમાં કશું શીખ્યા જ નથી, બરાબર. અને ઇલેક્ટ્રોન રચના એક એવી બાબત છે કે જે છેક સુધી આપણે 12મું ભણીએ, ઇવન તમે જ્યાં સુધી કેમેસ્ટ્રી ભણશો ત્યાં સુધી આ ઇલેક્ટ્રોન રચના આવવાની જ છે, બરાબર. અને એટલા માટે ઇલેક્ટ્રોન રચનાને આપણે બહુ ભાર આપીએ છીએ, આપણા માટે બહુ મહત્વની છે. અને એ ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખવાની, બરાબર ધ્યાન આપશો તો હું માનું છું કે તમને કોઈ મુશ્કેલી પડશે નહીં. આપણે 1 થી 30 સુધીના જે તત્વો છે, આમ તો આપણે જાણીએ છીએ કે આવર્ત કોષ્ટકની અંદર 118 ખાનાઓ છે,
બરાબર. એટલે એનો અર્થ એવો થયો કે 118 જેટલા તત્વો જાણીતા છે. એટલે દરેકે દરેક તત્વની ઇલેક્ટ્રોન રચના હોય, બરાબર. અને એ ઇલેક્ટ્રોન રચના એ દરેક તત્વ માટે છે, પણ આપણે બધાની ઇલેક્ટ્રોન રચના અત્યારે શીખવી નથી. જેમ જેમ જરૂર પડશે 12માની અંદર તમે તમારા જેમ જેમ નવા નવા વિભાગો આવશે, એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ, એફ વિભાગ, તો એમ તમે ઇલેક્ટ્રોન રચના શીખતા જવાના. પણ અત્યારે જે બેઝિક ઇલેક્ટ્રોન રચના છે એ આપણે શીખીએ. અને 1 થી 30 સુધીના પરમાણુની ઇલેક્ટ્રોન રચના હું તમને સમજાવી દઉં, પછી તમને આગળ ઇલેક્ટ્રોન રચનામાં બહુ મુશ્કેલી પડશે નહીં. બરાબર. યાદ રાખો મિત્રો કે જ્યારે જ્યારે પણ ઇલેક્ટ્રોન રચના લખવી છે તો આપણે 3 નિયમોનો ચુસ્તપણે પાલન કરીએ છીએ. બરાબર. પણ એમ છતાંય આપણને ક્યોક અપવાદ જોવા મળે છે. જનરલી તો એવું જ છે કે તમે કોઈ પણ ઇલેક્ટ્રોન રચના લખો એટલે 3 નિયમોનું સંપૂર્ણ પાલન કરવાનું. બરાબર. પણ ક્યોક આપણને એના અપવાદો જોવા મળે છે. આપણે 1 થી 30 સુધીની જે ઇલેક્ટ્રોન રચના જોઈએ એમાં 2 અપવાદ જોવા મળે છે. બરાબર. લખી એટલે તમને ખ્યાલ આવશે. અને અપવાદ કેમ મળે છે એ પણ આપણે ઇલેક્ટ્રોન રચના વખતે સમજીશું. જો હવે પહેલું તત્વ મિત્રો યાદ રાખો કે જ્યારે તમે ઇલેક્ટ્રોન રચના લખી રહ્યા છો તો ઇલેક્ટ્રોન રચના લખતી વખતે તમને તત્વનું નામ અને એની સંજ્ઞા સાથે સાથે એનો પરમાણુ ક્રમાંક ખ્યાલ હોવો જોઈએ. બરાબર ને. કદાચ હું માનું છું કે તમે 20 સુધીના પરમાણુ જે છે એના પરમાણુ ક્રમાંક, એની સંજ્ઞા, એનું નામ આ બધું તમે અગાઉના ધોરણની અંદર બહુ સારી રીતે શીખેલા છો. બરાબર. એટલે ત્યાં સુધી તમને બહુ મુશ્કેલી નથી. બરાબર. તો આપણે હાઇડ્રોજનની વાત કરીએ. હાઇડ્રોજનનો જે પરમાણુ ક્રમાંક છે એ કેટલો? 1 છે. હવે જો હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોન રચના લખવી છે તો શું લખીશું? 1s1. જો મેં કહ્યું એમ કે આપણે 3 નિયમો યાદ રાખવાના. પહેલો આઉફબાઉનો નિયમ, બરાબર, પછી પાઉલીનો નિયમ અને પછી હુન્ડનો નિયમ. પણ હુન્ડનો નિયમ એ જ્યારે આપણે ઇલેક્ટ્રોનને વિભાજિત કરીને લખીએ ત્યારે જરૂર પડશે, બાકી આપણે એની જરૂર નથી. આઉફબાઉનો નિયમ શું કહે છે કે પહેલા 1s કક્ષકની ઉર્જા ઓછી છે એટલે પહેલા એમાં ઇલેક્ટ્રોન ભરવાના, પછી 2s, પછી 2p, પછી 3s, પછી 3p, પછી 3d નહીં, પછી 4s અને પછી 3d. તમે જે 30 સુધીના ઇલેક્ટ્રોનની રચના જોવાના છો એમાં આટલા સુધી જ આવશે. બરાબર ને. અને મેં તમને યાદ રખાવ્યું હતું ss, ps, ps, પછી dps, dps. બરાબર. તો હાઇડ્રોજન માટે પહેલા ઇલેક્ટ્રોન કયો ભરવાના? 1sમાં. કેટલા ઇલેક્ટ્રોન? 1 જ ઇલેક્ટ્રોન છે એટલે કેટલા ભરવાના? 1. તમને એમ થાય કે આમાં તો 2 ભરી શકાય, પણ આપણી પાસે ઇલેક્ટ્રોન 1 જ છે એટલે 2 ભરવાનો કોઈ સવાલ નથી, 1 જ ભરવાનું. ચલો એ જ રીતે હિલિયમ. હિલિયમમાં કેટલા? 2 ઇલેક્ટ્રોન. બરાબર. ચલો કેવી રીતે લખીશું? 1s2. પહેલા શાની અંદર ભરવાના? 1sમાં. પણ 1s ની અંદર 2 જ ઇલેક્ટ્રોન ભરી શકાય, આપણે 2 જ ભરવાના હતા એટલે 1s ની અંદર 2 ભરી દીધા. બરાબર ને. યાદ રાખો આ નોબલ ગેસ છે અથવા તો નિષ્ક્રિય વાયુ છે. કયો? હિલિયમ. ચલો એના પછી લિથિયમ. તમને એમ થાય કેમ આવું લખ્યું? નિષ્ક્રિય વાયુ આવું કેમ લખ્યું? તો તમને એનું રીઝન સમજાવું. ચલો લિથિયમની અંદર 3 ઇલેક્ટ્રોન છે. જો 3 ઇલેક્ટ્રોન ભરવાના હોય તો પહેલા કયો ભરશો? પહેલા 1sમાં. પણ 1sમાં ભરાય કેટલા? માત્ર 2 જ ઇલેક્ટ્રોન. એટલે આ રીતે લખીશું 1s2. ભરવાના 3 હતા, 2 જ ભર્યા એટલે હજુ એક બાકી રહ્યો. 1s પૂરી થઈ ગઈ, હવે કોનો વારો આવશે? 2s નો. તો 2s1. બરાબર. યાદ રાખો કે આની આ જ ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. હિલિયમ 2s1. તમને એમ થાય કે આ શું કર્યું? જો અહીંયા 1s2 એ કોની રચના છે? હિલિયમની. તો અહીંયા 1s2 માટે શું લખી દીધું? હિલિયમ. અહીંયા શું લખી દીધું? 2s1. એના પછી જે આવતા હતા એ જ. તમને એમ થાય કે સાહેબ 1s2 અને હિલિયમ આમાં તો કંઈ બહુ ફરક નથી. પણ જ્યારે આપણે 10 થી આગળ જઈશું, પરમાણુ ક્રમાંક જ્યારે 10 કરતો આગળ જઈશું એટલે પછી રચના બહુ લાંબી થશે. બરાબર ને. અને એ વખતે
આપણે અહીંયા નિષ્ક્રિય વાયુની રચના જો લખી દઈએ તો આપણું કામ સરળ બનતું જાય. બરાબર. હવે નિષ્ક્રિય વાયુ કોને કહીએ અથવા નિષ્ક્રિય વાયુ એ શું છે? તો જે તત્વની બાહ્યતમ કક્ષા પૂરેપૂરી ભરાયેલી હશે એને આપણે શું કહીએ છીએ? નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો અહીંયા હિલિયમ જેની બાહ્યતમ કક્ષા પહેલી અને પૂરેપૂરી ભરાયેલી હતી. ચલો એ જ રીતે બેરિલિયમ પરમાણુ ક્રમાંક 4 1s2 2s2. જો એ બેરિલિયમના અંદર 4 ઇલેક્ટ્રોન હતા. આ રીતે પણ લખી શકીએ હિલિયમ 2s2. ચલો એના પછી બોરોન આપણે હમણાં લખ્યું 1s2 2s2 2p1. શું લખી શકીએ બીજું? હિલિયમ 2s2 2p1. બરાબર. ચલો અહીંયા બોરોન સુધીની ઇલેક્ટ્રોન રચના આપણે લખી છે. બાકીની ઇલેક્ટ્રોન રચના નેક્સ્ટ ટાઈમની અંદર આપણે સમજાવીશું.